નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન એક બહુ અગત્યની જાણકારી આપવા માંગુ છું. આજે મને એક વસ્તુ જાણવા મળી કે અમે પિટિશન રાઇટરોને કામ કરીએ, ઉનાળો, ચોમાસું, શિયાળો. ઉનાળામાં તો એવું લાગે છે જાણે હાડકા જોડે જે માંસ છે એ માંસ જાણે ઓગળીને છૂટું પડતું હોય, બફાઈ જઈએ એવો અહેસાસ થાય છે. એવામાં બેસીને અમે કામ કરતા હોય છે. હવે 2-3 દિવસથી પેઢીનામા બાબતે અમારે થોડો સંઘર્ષ ચાલી રહ્યો છે. કાગળિયા બાબતે ખોટી જાણકારી માહિતી આપવા બદલ અમે ફરિયાદ કરેલી છે. તો આજે નાયબ મામલતદાર શ્રી 11 નંબરની રૂમમાં જે બેસે છે, નાયબ મામલતદાર શ્રી બિનલભાઈ કરીને, તેઓ આમો જે અરજી લખીએ છીએ અરજદાર અંદર લઈને જાય છે, તેમાં એ અરજદારને એવું પૂછે છે કે તમે કેટલા રૂપિયા તમારી પાસે માગ્યા પિટિશન રાઇટરે. હવે મારું એવું કહેવું છે કે તમે જ્યારે ત્યાં આગળ અમુક એન્ટ્રીઓ મંજૂર કરો છો અને એ વખતે વારસાઈની એન્ટ્રીમાં અને બીજી અમુક અન્ય એન્ટ્રીઓ હોય પાડવાની, એની અંદર એક એન્ટ્રીના 5-5 હજાર રૂપિયા કટકી લઈ અને કામ કરી આપો છો લોકોના, તો એ વખતે અમને બધું ખબર પડે છે. અહીં બાર ટેબલ ઉપર બેસીએ છીએ એટલે. અને એ વખતે અમે એવું નથી કહેતા કે તમે આ કટકી કેમ લીધી, કે કટકીમાંથી અમને ભાગ આપો, કે કટકીમાંથી અમને જકાત કાપીને આપો. બરાબર છે? તમારી રહેણી કહેણી, મોટી મોટી હોટલોમાં જઈને જમવું, ફરવા જવું, મોંઘી ઘડિયાળો પહેરવી, મોંઘા ટિફિનો વાપરવા, મોંઘા બૂટ વાપરવા, કપડાં મોંઘા પહેરવા, બધી વસ્તુ અમે નોટિસ કરીએ છીએ. પણ અમે કોઈ દિવસ તમારે લોકોની ફરિયાદ એસીબીમાં કે કોઈ જગ્યાએ કરતા નથી. કેમ કે પ્રેક્ટિકલ કે ભાઈ ચલો કોઈ માણસની ને પૈસા રૂપિયા કમાવાની બહુ લાલચ હોય એટલે માણસ આવું કરતો હોય. હું એવું નથી કહેતો કે આ જે મેં નામ લીધું એ વ્યક્તિ એવી કટકી કરે છે, એમ નથી કહેતો. પરંતુ મોટે ભાગે માનનીય વિજય રૂપાણી સાહેબે એક વખત ભાષણમાં એવું કહેલું છે કે ગુજરાત રાજ્ય સરકારમાં સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટ જો કોઈ ખાતું હોય તો એ મહેસૂલ ખાતું છે. એ વખતે 2018-19 કે 20ની બાબત છે. એ વખતે એમણે કહેલું કે સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટ આ મહેસૂલ ખાતું છે અને એ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સૌથી વધારેમાં વધારે જો પકડાતા હોય લાંચ લેતા, તો એ આ મહેસૂલ વિભાગના અધિકારીઓ જ છે, કર્મચારીઓ જ છે અને એમના વચેટિયાઓ છે. તો કહેવાનો મતલબ મારો શું છે કે તમે પોતાનું ઘર કાચનું હોય ને તો બીજાની પર પથ્થર નાખવાનો નહીં. તમારે મારી તપાસ કરવી હોય તો આઈને કરી શકો છો, પણ તમારે રૂમમાં ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આખો દિવસ જે વચેટિયાઓ ફરે છે અને આખા દિવસ દરમિયાન જે કાંડ કરે છે અને આખો દિવસ ત્યાં પૈસાની રેલમ છેલ થાય છે, કટકીની રેલમ છેલ થાય છે, એનો હિસાબ તમે માગો છો એ વચેટિયાઓ પાસે? તમે ખોટી રીતે અરજદારોને આવી પ્રશ્ન કરીને અમને બદનામી કરવાનો પ્રશ્ન કરો છો, ડિફેમ કરો છો જાણી જોઈને. એટલા માટે જરા છે ને પોતાના કોકની આંગળી કરતી વખતે પોતાની બાજુ આંગળીઓ જોવી. બરાબર છે? સમજણ પડી કે નહીં? હા, બાકી તમારે મારી જોડે બદલો લેવો હોય તો તમે લઈ શકો છો, છુટ્ટી છે. બરાબર? હું તો બોલવાનો, હું તો બોલીશ. બરાબર? જય હિન્દ, જય ભારત. બીજી એક બાબત કે ગ્રામ્ય મામલતદાર શ્રીની કચેરીમાં જે આ ચેપ્ટર કેસો હોય છે અને જે બીજા કેસો હોય છે, એમાં જે જામીન આવે છે, જામીનદાર બને છે, એ મોટે ભાગે 99% ધંધાદારી જામીન હોય છે. અને ધંધાદારી જામીન એ જે તે અપરાધી હોય કે જેને પકડીને લાયા હોય પોલીસ વાળા, એમનામાં જામીન રહી અને છૂટતા હોય છે. 500 રૂપિયા એ ધંધાદારી જામીન લે છે અને અપરાધી કે જે બી એમણે કર્યું હોય
નાનું મોટું એમાંથી એ છૂટતા હોય છે, બરાબર છે. તો પછી એ ધંધાદારી જામીનને તમારી ઓફિસમાં તમે કઈ રીતે આવવા દો છો, પ્રવેશ કઈ રીતે આપો છો, અને તમે તમારા ચોપડાઓની તપાસ થવી જોઈએ કે તમારા ચોપડાઓમાં એ ધંધાદારી જામીનના કેટલા ધંધાદારી જામીનના નામ લખેલા છે, કેટલામાં જામીન થયેલા છે, અને અને એક દિવસમાં બે અઠવાડિયામાં કેટલી વાર એ જામીન થાય છે. તો અને જો એમાં તમે કસૂરવાર ઠરો તો તમારે પછી એને સજા ભોગવવાની તૈયારી રાખવી. આ એક બીજો મુદ્દો છે જે સરકારશ્રીને ધ્યાનમાં લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને અમે ગાંધીનગર આ બાબતે લખીને મોકલ્યું છે. જય હિન્દ, જય ભારત.